નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વસાયણમ સર્વ સામણમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો નાનસ્સ ઓમ નમો સૂયસ્સ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ્સ ઓમ વંદે દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શુદ્ધધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ. ચાલો આપણે કયું સૂત્ર આવ્યા હતા? 21મું. હાજી. દ્વિદિધોહવતી. હા, એ આપણે લાસ્ટ ટાઈમ જોયું. ના, આજે જોવાનું છે. જ્ઞાન અવધિ જ્ઞાન દ્વિવિધો એટલે બે પ્રકારનું છે. બરાબર. એક છે ભવ પ્રત્યય અને એક છે ગુણ પ્રત્યય. પ્રત્યય એટલે કારણ. જે અવધિ જ્ઞાન ઉત્પન્ન થવામાં ભવ નિમિત્ત છે, ભવ કારણ છે, એને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવાય. અને જે અવધિ જ્ઞાન થવામાં સયોક્ષમ નિમિત્ત છે. સયોક્ષમ એટલે ગુણ, ગુણ એટલે સયોક્ષમ. તો સયોક્ષમ નિમિત્ત છે એ અવધિ જ્ઞાનને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવામાં આવે. બરાબર. અને આમ બે જુઓ તો દરેક અવધિ જ્ઞાનના અલગ 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 રીતે બે પ્રકાર છે. જેમ કે આનુગામિક તો કે અનનુગામિક. આનુગામિક એટલે અવધિ જ્ઞાન તમે જ્યાં ઉત્પન્ન તમને જ્યાં અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે એ ક્ષેત્રથી તમે ગમે ત્યાં પણ જાઓ તો એ અવધિ જ્ઞાન તમારી સાથે 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 રે, વયું ન જાય, એ અવધિ જ્ઞાનને આનુગામિક અવધિ જ્ઞાન કહેવાય. અને જે અવધિ જ્ઞાન તમને જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું ત્યાં બેસો તો તમને અવધિ જ્ઞાનનો ઉપયોગ લાગે, પણ ત્યાંથી તમે આગળ વયા જાઓ તો તમને અવધિ જ્ઞાનનો ઉપયોગ ન લાગે. તો એને અનનુગામિક કહેવાય. પછી પ્રતિપાતી અપ્રતિપાતી, વર્ધમાન હીયમાન. ઉત્પન્ન થતાની સાથે ધીરે ધીરે ઘટતું જાય તો હીયમાન, ધીરે ધીરે વધતું જાય તો વર્ધમાન. પ્રતિપાતી આવતા વેત તરત વયું જાય તો પ્રતિપાતી, આવતા વેત ન જાય અને કેવળ જ્ઞાન લઈને જ જાય તો અપ્રતિપાતી. તો આવી રીતે અવધિ જ્ઞાનના બબ્બે કરીને ઘણા બધા પ્રકાર છે. સમજાણું? હલો. જી જી સ્વામી. પણ આ બધા જે કઈ પણ ભેદો છે એ ગુણ પ્રત્યયમાં લાગે. ભવ પ્રત્યયની અંદર અવસ્થિત અવધિ જ્ઞાન હોય. જી. અવસ્થિત અવધિ જ્ઞાનનો અર્થ એ છે કે ઉત્પન્ન થતા જે અવધિ જ્ઞાન જેટલું હોય એટલું ને એટલું રે, એમાં વધારો ને ઘટાડો ન થાય. હા, એટલે નારકી અને દેવનું જે અવધિ જ્ઞાન છે એ એનું ભવ પ્રત્યયનું જેટલું હોય ઉત્પન્ન થતા હોય તેટલું જ રે, તેનું અવસ્થિત અવધિ જ્ઞાન છે. પણ એ અવધિ જ્ઞાનમાં ખાલી ફરક એટલો કે નીચેના દેવતાઓ એને અવધિ જ્ઞાનમાં ઉપરનું દેખાય પણ નીચેનું ખાલી પોતાના તળિયા સુધીનું જ દેખાય. એની નીચે શું છે એ ન દેખાય. જ્યારે ઉપરના જે દેવો છે એ બધાને અવધિ જ્ઞાન ઉપર પોતાના વિમાનની છત જેટલું દેખાય, એનાથી ઉપર ન દેખાય, પણ નીચે એને ઘણું બધું દેખાય. તો એવી રીતે એના ફરક હોઈ શકે. બરાબર. પણ હોય બધા જ નારકી અને દેવતાને. નારકીને તો અવધિ જ્ઞાન ખાલી પોતાના પાથડા પૂરતું જ હોય, એનાથી વધારે ન હોય. એ જે પાથડામાં હોય, પેલા બીજા ત્રીજા ચોથા કે જે પણ પાથડામાં હોય, એ પાથડા પૂરતું જ એને અવધિ જ્ઞાન હોય, એનાથી બહાર એને અવધિ જ્ઞાન ન હોય. જી. તો આ રીતે નારકી અને દેવતાઓનું અવધિ જ્ઞાન ઉત્પન્ન થતા અંત સુધી એક સરખું જ રે, એ અવધિ જ્ઞાનને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન.
અને સયોક્ષમથી થતા અવધિ જ્ઞાનની અંદર સયોક્ષમની વિચિત્રતાના કારણે અવધિ જ્ઞાનની અનુભૂતિમાં પણ વિચિત્રતા આવે, વિવિધતા આવે. વિચિત્રતા એટલે વિવિધતા આવે. અને અનુગામિક ને અનનુગામિક ને વર્ધમાન ને હિયમાન ને પ્રતિપાતી ને અપ્રતિપાતી આ બધી વિવિધતા ગુણ પ્રત્યયમાં લાગે. હમ સમજાય કે બધાને? જી હા, અવધિ જ્ઞાનની વ્યાખ્યા આપણે લાસ્ટ ટાઈમ કરી દીધી હતી. હા. 5 ઇન્દ્રિય અને મન સિવાય. પાંચ ઇન્દ્રિય અને મન વગર, સિવાય નહીં, વગર હા, મન સિવાય ના આત્માથી જે વગરમાં ડાયરેક્ટ પડે. રૂપી પદાર્થોનું જ્ઞાન થાય. હમ હા? અને એ પણ મર્યાદા પ્રમાણે થાય. અવધિ છે, દરેકની પોતપોતાની અલગ અલગ મર્યાદા છે. નારકી દેવ છે તો એની મર્યાદા છે અલગ અલગ, અને મનુષ્ય તિર્યન છે તો એના સયોક્ષમની અલગ અલગ મર્યાદાઓ છે. જી હા, તો એ મર્યાદા પ્રમાણે એને અવધિ થાય, રૂપી પદાર્થોનું જ્ઞાન થાય, જાણપણું થાય. હમ હમ. હા, સમજાણું બધાને? જી જી હા. સ્વામી. તો સદ્વિવિધોવધિ, સ એટલે તે અવધિ જ્ઞાન, દ્વિવિધોવધિ એટલે બે પ્રકારનું છે. મૂળમાં બે પ્રકાર, ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય. હા, અને ગુણ પ્રત્યયની અંદર જાવ તો બે પ્રકારમાં, અનુગામિક અનનુગામિક, પ્રતિપાતી અપ્રતિપાતી, વર્ધમાન હિયમાન, એવા એના ભેદો પડે. તો જી સમજાઈ ગયું દ્વિવિધોવધિ? હમ. અને નારકી અને દેવતાને ભવ પ્રત્યય છે, પણ ભવ પ્રત્યય થવામાં પણ સયોક્ષમ તો જવાબદાર હોય જ, પણ ઈ સયોક્ષમ એનો આગલા ભવનો હોય, ઈ ભવનો ન હોય. ઈ ભવમાં તો ઉત્પન્ન થતા વેત જ એને અવધિ જ્ઞાન જન્મથી જ મળે. હમ હા, અને અવધિ જ્ઞાન મિથ્યા દ્રષ્ટિ હોય તો એને વિભંગ જ્ઞાન હોય, પણ હોય તો અવધિ જ. પણ ફરક એટલો કે જે અસંગની મરીને નારકીને દેવતામાં ગયા હોય તો એને જન્મ થતા જ વિભંગ જ્ઞાન ન હોય, એ પર્યાપ્તિ બાંધી લે પછી એને વિભંગ જ્ઞાન પ્રગટ થાય. એ ખ્યાલ છે ને તમને બધાને? હા, એકવાર દેવતાને હા, દેવતાને નારકી દેવતા બે બંને અસનની માથે, એટલે 51 જાતિના દેવ અને પેલી નરક, એમાં અસંગની જીવ જાય છે. તો અસંગની જીવ જે પણ નારકી અને દેવતામાં ઉત્પન્ન થાય તો એને સમ્યક દર્શન નથી, એટલે અવધિ જ્ઞાન ન હોય, એને વિભંગ જ્ઞાન હોય. પણ એ વિભંગ જ્ઞાન એને પર્યાપ્તિ બાંધ્યા પછી આવે. અસંગની ને વિભંગ જ્ઞાન ન હોય, અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન ન હોય. તો જ્યાં સુધી એ મન પર્યાપ્તિ ન બાંધે ત્યાં સુધી એની ગણતરી અસંગનીમાં ગણાય. જે અસંગની જીવ ત્યાં ઉત્પન્ન થયો હોય ને નારકી દેવતામાં, એ આવ્યું ધ્યાનમાં? જી સ્વામી. કોઈ પણ અસંગની જીવ ક્યાંય પણ ઉત્પન્ન થાય સંગનીમાં, તો જ્યાં સુધી મન પર્યાપ્તિ ન બાંધે ત્યાં સુધી એની ગણતરી અસંગનીમાં જ ગણાય. સ્વામી, એ ઔદ્યોગિક જ્ઞાનથી એને આગલા જન્મનું ખબર પડે કે શેને કારણે હા, અહીંયા આવ્યા છે નરકમાં? આગલા કોને? જન્મનું ખબર પડે અવધિ જ્ઞાનથી? હા, પડે ને. હા, આગલા ખબર પડે. પાછલા બે ખબર પડે. એટલે શેને કારણે નરકમાં આવ્યો છે કે દેવતામાં આવ્યો છે ખબર પડે ને? કયા કર્મોને ખબર કારણે? પડે. એટલે સ્વામી તો એક બધા દેવતાઓ દેવલોકમાં જાય ને અવધિ જ્ઞાન નો ઉપયોગ મૂકે કે ક્યાંથી આવ્યા, એ બધું એને દેખાય. અચ્છા, પાછલાનું તો પડે, આગલાનું પડે? આગલાનું પડે, અગર એની મનની અંદર એ પ્રશ્ન ઉત્પન્ન થાય તો એ જોઈ શકે ખરા. અમુક અમુક કાળ સુધીનું ભૂતકાળ ને અમુક કાળ સુધીનું ભવિષ્ય જાણી શકે ખરા. તો જાતિ સ્મરણ જ થયું ને? હા, માં જાતિ સ્મરણ મર્યાદા અવધિ જ્ઞાન નો વિભાગ છે ને એક? જાતિ સ્મરણ જ્ઞાન ન કહેવાય એને, એ એનો અવધિ જ્ઞાન નો વિષય છે. અવધિ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય જાણવાની છે, અને જાતિ સ્મરણ જ્ઞાનની અંદર એને પ્રત્યક્ષ ન દેખાય,
કે અત્યારે ક્યાં છે. લે ખાલી હા પૂર્વ ભાવમાં શું હતું એ દેખાય, પણ વર્તમાનમાં હમ ક્યાં છે ને ભવિષ્યમાં ક્યાં થશે એ એને ન દેખાય. હમ અચ્છા સમજાણું? જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર ફિલ્મ જોતા હો તો એ તમને ફિલ્મની જેમ દેખાય, પણ એ તમને રૂબરૂ ન દેખાય. જ્યારે અચ્છા અવધિ જ્ઞાનમાં તમને રૂબરૂ દેખાય. ઓહ પણ જાતિ સ્મરણ હોય સાચું, ભલે દેખાય નહીં, તો એ વાત સાચી હોય. એને પાછલા ભાવનું હા, જે પણ દેખાય એ સાચું હોય. એમાં પણ ભૂલ ન જાતિ સ્મરણ જ્ઞાન અને જાતિ સ્મૃતિ એ બેમાં ફરક. હા જાતિ સ્મૃતિ મિથ્યાત્વીને જે પૂર્વ ભવનું જ્ઞાન થાય એને જાતિ સ્મૃતિ કહેવાય. એ ટકે નહીં, આવીને હમ વયું જાય. અને જાતિ સ્મરણ હમ જ્ઞાન છે એ નિયમમાં સમ્યક દર્શન હોય, અને એ નિયમમાં જાતિ સ્મરણ જ્ઞાન થયા પછી વ્રત તપ જપ નિયમ ને એમાં આવે ને કા પછી સંથારો લઈ લે સીધો. ઓહો અચ્છા, એટલે બેનિફિશિયલ છે. હા, જાતિ એ સ્મરણ આત્મા જ્ઞાન માટે ને જાતિ, બેનિફિશિયલ. એટલે પૂર્વભાવ યાદ આવે એટલે એના વૈરાગ્યનું જ કારણ બને સમ્યક દ્રષ્ટિને. પૂર્વ ભાવ ખરાબ હોય ખરાબ હોય કે એટલે સારો હોય, ખરાબ હોય તો પણ એનું ત્યાગમાં જ આવે, તો એને પશ્ચાતાપ થાય. એટલે પાપમય હોય તો પશ્ચાતાપ થાય. અચ્છા પશ્ચાતાપ થાય ને એની પછી પ્રાયશ્ચિત કરવા માટે દીક્ષા લે, વ્રત લે, સંથારો લે. જેમ કે તો ચંડ સ્વામી કૌશિક ને પૂર્વ ભાવનું જ્ઞાન થયું તો એને પશ્ચાતાપ થયો. નંદ મણિયાર પૂર્વ ભાવનું જ્ઞાન થયું તો પશ્ચાતાપ થયો. હમ તો પશ્ચાતાપ હમ થાય તો પછી એ વ્રત તપ નિયમમાં આવે. પછી એ તિર્યંચ હમ પંચેન્દ્રિય હોય કે મનુષ્ય હોય. અને દેવતા અવધિ જ્ઞાનમાં મૂકીને પછી બદલો લે ને બધું કરે તો અવધિ એ જ્ઞાનનો વિષય આખો જાતિ સ્મરણ જ્ઞાનથી અલગ છે. હા અચ્છા એટલે અવધિ જ્ઞાનના વિષયમાં એને દેખાય, અને દેખાય પછી એને ભવ પ્રત્યય છે, એટલે એના કષાયો જે રીતે એની પાસે હોય એ રીતે એને હમ વેરાનું બંધો આવે, સ્નેહાનું બંધો આવે, મદદ કરવા પણ જાય, વેર કરવા પણ જાય, આવું બની શકે. હમ સ્વામી, અવધિ જ્ઞાન કોઈ તિર્યંશને થયું એવો કોઈ એક્ઝામ્પલ છે? લે હા, અવધિ જ્ઞાન કોઈ તિર્યંશને થયું હોય એવું કોઈ એક્ઝામ્પલ છે? અવધિ જ્ઞાન કોઈ તિર્યંશને થયું જાતિ હોય સ્મરણ એવું. જ્ઞાનનું તો આપણે સાંભળ્યું છે ઘણું, પણ અવધિ જ્ઞાન તિર્યંશને થાય એ ખબર છે, પણ કયા કોઈ એવો કઈ દાખલો નથી ખબર. પેલા હાથીના નથી, ભાવમાં થાય છે ને? એવું કોઈ સાંભળ્યું નથી. હમ. એવું કોઈ તિર્યંશને અવધિ જ્ઞાન થયું હોય એવું સાંભળ્યું નથી, પણ હોઈ શકે. સ્વામી, જાતિ સ્મરણ અને જાતિ સ્મૃતિ આમ તો સેમ અર્થ થયો. સ્મૃતિ સેમ એટલે અર્થ પણ થયો, અને ખાલી સ્મરણ દ્રષ્ટિનો ફરક પડ્યો, ખાલી દ્રષ્ટિનો ફરક. હા, બાકી અર્થ તો સરખો. બેયમાં પૂર્વ ભાવ દેખાય, પણ ફરક શું છે કે ભાઈ જાતિ સ્મૃતિ વાળાને જે દેખાય પૂર્વ ભાવ, પછી એ પૂર્વ ભાવ પછી એને ત્યાગનો માર્ગ આવે જરૂરી નથી. થોડો વખત રહે ને પછી અવધિ જ્ઞાન એનું ભૂલાય, અરે એ જાતિ સ્મરણ જ્ઞાન એનું ભૂલાઈ જાય. સમજાણું? હા, બધાને સમજાઈ ગયું ને? જાતિ સ્મરણ, જાતિ સ્મૃતિ, અવધિ જ્ઞાન. જી સ્વામી. હા, અવધિ જ્ઞાનમાં એને પ્રત્યક્ષ દેખાય, રૂબરૂ દેખાય. હમ તો વધુ તો સચોટ એવું, હા વધુ સચોટ એમ. હા, ઓલું તમને ખાલી ટીવી ફિલ્મ જેવું લાગે. હમ પછી ફિલ્મના તમારી સાથેના જે પાત્રો હોય એ બધું જ દેખાય પૂર્વ ભાવમાં, પણ એ પાત્ર વર્તમાનમાં ક્યાં છે એ તમને ન દેખાય. જ્યારે અવધિ જ્ઞાનમાં તમે વર્તમાનમાં તમારું ઈ પાત્ર ક્યાં છે એ તમને દેખાય. ઓહો હા હા, જેમ કે ઋષભદેવ ભગવાન દેવલોકમાં ગયા, લલિતાંગ દેવુબઈ પૂર્વ ભાવની અંદર, તો એની સ્વયં પ્રભા જે દેવી હતા એ અત્યારે અનામિકાના નામે ઉત્પન્ન થયા છે, તો એને દેખાય, એને સમજાય. હમ સમજાણ?
જી તો થઈ ગયું ક્લિયર જાતિ સ્મરણ જ્ઞાન અને અવધિ જ્ઞાનમાં ફરક પણ? તત્ર ભવ પ્રત્યયો નારક દેવાનામ. તત્ર એટલે જે બે પ્રકારનું અવધિ જ્ઞાન કીધું, તત્ર એટલે તેમાં ભવ પ્રત્યયો નારક દેવાનામ. ભવ જેનું કારણ છે, જેના અવધિ જ્ઞાન ઉત્પન્ન થવામાં ભવ નિમિત્ત છે, કારણ છે, એ અવધિ જ્ઞાન નારક અને દેવતાઓને હોય છે. નારકી અને દેવતાઓને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન હોય છે. યથોક્ત નિમિત્ત સડ વિકલ્પ શેષાણામ. શેષાણામ એટલે બાકીનું બે પ્રકારનું કીધું, એમાં ભવ પ્રત્યય એ નારકીને કીધું, અને ગુણ પ્રત્યય છે યથોક્ત નિમિત્ત, જેવું નિમિત્ત, જેવો સંયોગક્ષમ, એ પ્રમાણે સડ વિકલ્પ એટલે 6 પ્રકારનું શેષાણામ એટલે બીજું અવધિ જ્ઞાન, બીજું એટલે ગુણ પ્રત્યય. તો ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન યથોક્ત નિમિત્ત, જે પણ એને નિમિત્ત મળ્યું ને જેવો પણ એનો સંયોગક્ષમ થાય યથાશક્ત, એ પ્રમાણે અવધિ જ્ઞાન સડ વિકલ્પ 6 પ્રકારનું હોય છે. અને 6 પ્રકાર આપણે હમણાં કીધા ઈ જ, અનુગામિક, અનનુગામિક, વર્ધમાન, હ્યમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી, આ 6 પ્રકારના હોય. અને તમે લોકો આ બધું શીખેલા છો એટલે મને ડિટેલ કરવાની જરૂર નથી. છે જરૂર? ના સ્વામી. હલો. હાજી. હા સ્વામી. સંયોગક્ષમ નિમિત્ત એટલે ગુણ અવધિ પ્રત્યય. જ્ઞાનાવરણીના સંયોગક્ષમ થવાથી 6 પ્રકારનું અવધિ જ્ઞાન થાય. પણ અવધિ જ્ઞાન થયા પછી અથવા તો અવધિ જ્ઞાન પ્રાપ્ત થતી વખતે તમારી કેવી પાત્રતા છે, તમારી કેવી પાચન શક્તિ છે, ઉપર એના 6 પ્રકાર બને. ને ઉત્પન્ન થતા વેત તમારો સંયોગક્ષમ એકદમ નિર્મળ હોય તો તમને અનુગામિક થાય, પણ એમાં ચડ ઉતરપણું થતું હોય તો તમને અનનુગામિક અવધિ જ્ઞાન થાય. પછી અવધિ જ્ઞાન થયું અને તમને જે કંઈ પણ આજુબાજુનું જેટલું પણ ક્ષેત્રનું અવધિ જ્ઞાન થયું તો એ ક્ષેત્રમાં બધા જ ઝીણા ઝીણા જીવો, આ બધું જ તમને દેખાય. તમને ખબર હોય તો નળિયાના મકાનમાં કાણું હોય ને એમાંથી તમને પ્રકાશ આવતો હોય તો ઝીણી ઝીણી રજ કેટલી ઉડતી હોય દેખાય. એવી આખી આજુબાજુમાં જીવ સૃષ્ટિ દેખાય. અને એ દેખાય ને અંદરથી અરેરાટી થાય, અંદરથી ડર લાગે, ભય લાગે. અથવા તો તમને દેવતાઈ દુનિયા દેખાય અને તમને એમાં લોભ લાગી જાય, ભય લાગી જાય, લોભ લાગી જાય. તો એના કારણે જે અવધિ જ્ઞાન થયું હોય એ અવધિ જ્ઞાન તરત વયું જાય એટલે પ્રતિપાતી. તો જ્ઞાન થયા પછી ભય અને લાલચ બે વસ્તુ નહીં થવી જોઈએ. સાધનાના સૌથી મોટા 2 શત્રુ ભય અને લાલચ. તો સ્વામી જીવ સ્તબ્ધ તો થઈ જ જાય ને, કોઈ પણ જીવ હોય જ્ઞાન થાય એટલે બચાવવાનું, સ્તબ્ધ નહીં થવાનું. આ બધું પ્રાપ્ત કરતા પહેલા ક્ષેત્ર વિશુદ્ધિનો મહિમા જ તો આ છે. કોઈ પણ પ્રાપ્તિ પહેલા ક્ષેત્ર વિશુદ્ધિ શું કામ કીધી? કોઈ પણ લબ્ધિનો પ્રયોગ કરે તો પણ આપણે ત્યાં શબ્દ આવે કે આલોચના કરે તો આરાધક, ન કરે તો વિરાધક. તો આ બધા શબ્દોની પાછળનું રહસ્ય છે કે પ્રાપ્ત થયા પછી પ્રાપ્ત કરવું એટલું અઘરું નથી જેટલું પચાવવું અઘરું છે. તો તમે સાધનામાં જાઓ છો એ પહેલા તમારી પૂર્વ ભૂમિકા રૂપે આ તૈયારી હોવી જોઈએ કે ગમે તેવું આવે આપણામાં ન પ્રલોભન જાગવું જોઈએ કે ન ભય લાગવો જોઈએ. ભયથી કોઈ પણ ક્રિયા નહીં કરો કે મારે દેવલોક, મારે દુર્ગતિમાં ન જવું પડે, મારે નરકમાં ન જવું પડે એટલે ધર્મ ધ્યાન કરીએ, મારે મારા ખરાબ ભવો ન થાય, મને દુઃખ ન મળે. આવા કોઈ પણ કારણોથી તમે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશો છો તો તમને ક્યાંય ને ક્યાંય ભયનું કારણ ઉત્પન્ન કરશે. ને તો
તો કોઈ પણ એક માળા પણ કરો તો પાછળ કોઈ ભય ન હોવો જોઈએ. મેં મારા કર્મ કર્યા છે, કદાચ મેં ખરાબ કર્મ કર્યા હોય ને મારે તિર્યંચ ગતિમાં કે મારે નરક ગતિમાં જવું પડે તો એનો સ્વીકાર ભાવ હોય, ફરિયાદ ન હોય એની, એના પ્રત્યે એને ભય પણ ન હોય કે મારા કર્મ છે, જો કર્મ કપડું મેલું થાય તો ધોવું પડે, એમ આત્મા પણ કર્મથી મેલો થાય તો એને ધોવો પડે. ધોવા માટે આ બધી ગતિઓ છે. નરક ગતિ ખરાબ નથી, તમારા કર્મને ધોવાનું એક વોશિંગ મશીન છે. એમ નહીં, સ્વામી હા? ઈ મેળ ન પડે સ્વામી. હા, હા, ભાવ સુનિશ્ચિત કરવા માણસ ધર્મ કરે, પુણ્ય તો બાંધે ને. બાંધે એની ના નથી, પણ તમારો ઉદ્દેશ શું હોવો જોઈએ? પુણ્ય બાંધવું આ ઉદ્દેશ ન હોવો જોઈએ. ન ઈહ લો ગઠિયાય, ન પરલો ગઠિયાય, નો કીર્તિવન સદસી લો ગઠિયાય. આ આપણી પરહેજી છે કોઈ પણ સાધનાની. આ તો લોક સ્વામી માટે તમે કઈ જ કરતા નથી કે આ ભાવમાં મને સારું મળે, આ થાય તે થાય. પરલોક માટે નથી કરતા કે હું મરીને પછી આવું થાવ મને આવું બધું મળે. નથી તમને વર્તમાનમાં કોઈ કીર્તિ કે પ્રશંસા, માન સન્માનની ભૂખ પૂજા. તો કોઈ પણ સાધનાની સૌથી મોટી પાચન વટી આ છે કે તમારા મનની અંદર એક દ્રઢ નિશ્ચય સંકલ્પ હોવો જોઈએ કે જે કંઈ પણ કરું છું મારા આત્મા માટે કરું છું. નંબર 1. નંબર 2, જે કંઈ પણ કરું છું સાધના, પછી તપ રૂપે કરું, જપ રૂપે કરું, ધ્યાન રૂપે કરું, સ્વાધ્યાય રૂપે કરું, પણ જે પણ કરું છું એ મારી પાત્રતાના નિર્માણ માટે કરું છું. હું પાત્ર બનું, ગમે તે પરિસ્થિતિને પચાવવાની મારામાં તાકાત આવે. હે? તો યા તો તમે પાત્ર બનવા માટે તમે કરો, અને અથવા તો તમારા આત્મા માટે કે તમારો આત્મા નિર્મળ બને, પવિત્ર બને, હળુકર્મી બને, હા, ચૈતન્યનો વિકાસ થાય, એના ભાવનાથી કરો. બરાબર. પણ કોઈ અપેક્ષાથી તમે ગયા તો તમને ભય અને લાલચના સાધનો ઉત્પન્ન થશે. ખાલી વિજ્ઞાનમાં નહીં, અમે અત્યારે ધ્યાનના ક્ષેત્રમાં જતા હોય તો ધ્યાનના ક્ષેત્રમાં પણ આવા ભયાવહ દ્રશ્યો આવે, ધ્યાનના ક્ષેત્રમાં પણ પ્રલોભનકારી દ્રશ્યો આવે. પણ પહેલેથી ક્ષેત્ર વિશુદ્ધિ કરીને તમે બેઠા હો તો તમને ઈ દ્રશ્યો ડગાવી ન શકે. અંદર તો હજારો ઘટનાઓ ઘટે ધ્યાનમાં, પણ જોનારો સાક્ષી બનીને જોવે છે, ક્ષેત્ર વિશુદ્ધિ સાથે જુએ છે, તો ઈ ક્યાંય આડા અવડા રસ્તે ફંટાશે નહીં. નહીં તો તમને રસ્તામાંથી પાડનારા ઘણાય તત્વો ધ્યાનમાં આવે. તમે ડગી જાવ તો પૂરું, વાત પૂરી. સાધના આ યા હોમ નો રસ્તો છે, સિક્યુરિટી નો રસ્તો નથી કે તમે સિક્યુરિટી રાખીને જાઓ તો એ સંસારનો રસ્તો છે. સાધનાનો રસ્તો તો યા હોમ કરીને પડો, પૈડા એવા દેવા હે. સ્વામી, આ તો ચંદ્રપ્રભુજીની માળા છે એ આજે કરવાની છે? હા, આજ ગઈકાલે અને આજે આ બધા છે વિદ્યાર્થીઓ ભણનારા. તો સ્વામી સ્વામી કેટલી કરવાની? હા, કેટલી કરવાની? જેટલી ક્ષમતા રહે એટલી. 11 કરવી જોઈએ આમ. અચ્છા. હા, આમ આપણે અન્ય ધર્મી હોય તો ઓમ શ્રી ચંદ્રદેવાય નમઃ કરે, અને આપણે ચંદ્રદેવ પૂજિતાય શ્રી ચંદ્ર પ્રભુ સ્વામીને નમઃ, એ મેં તમને લખીને મોકલી છે. એકી માળા અને એક નમો અરિહંતાણંની, ખાલી નમો અરિહંતાણં. એ તો રાત પૂરતી વાત છે ને સ્વામી, ચંદ્ર સમક્ષ. હા, ચંદ્ર સમક્ષ. એનાથી આપણા કશાયની મંદતા બહુ થાય. એટલે રાત્રે કરવાની સ્વામી? હા, રાત્રે. કેટલા વાગે? ચંદ્રની સામે જોઈને. અચ્છા. અને આવું દર પૂનમે કરો ને તો કસાયની ખૂબ મંદતા આવે. દર પૂનમ અને એકમ. અચ્છા. પૂનમ પછી ને એકમ, વદ એકમ. વધે. અને હસ જ નમો જાય છે ને અરિયંતાણંદની સ્વામી. માળા પણ ત્યાં સ્વામી કરવાની? નમો અરિયંતાણંદની માળા પણ ત્યાં જ કરવાની? હા, ત્યાં જ.
હા એટલે એક કરવાની ને એ હા, જો જેટલી શક્તિ 1 કરો 3 કરો 5 કરો 11 કરવાની હોય આમ. અચ્છા અરિયન તાણંગ ની બી 11 હા, અને ચંદ્ર પ્રભુની પણ 11. 11 અચ્છા ચંદ્ર પ્રભુનો જાપ બહુ મોટો લાગતો હોય તો એની 1 કરવાની, જેવી આપણી હા ક્ષમતા. હા હા આપણી ક્ષમતા હા સહજતા રહેવી જોઈએ, આપણને હા હા બર્ડન ભાર ન થવો જોઈએ. ના ના સહજતા રહે હા એટલું કરવાનું. બરાબર સ્વામી અને બીજું આજે ચંદ્રમાં બિરાજમાન ઇન્દ્ર મહારાજાને વંદન કરજો. હા, ઇન્દ્રની પદવીને વંદન નથી કરવાના, પણ એમના સમ્યક દર્શનને વંદન કરવાના. પછી એમના એકાવતારી પદને વંદન કરવાના. એની કેટલી કસાઈની મંદતા હશે અત્યારે કે એક અહીંથી સીધા આ ચંદ્રમાંથી નીકળીને સીધા મનુષ્ય ભવ કરીને મોક્ષે જશે મહાવિદેમાં. હા, ઓહો તેના ચરમ શરીરીપણાને વંદન કરવાના. હો બરાબર છે. અત્યારે હા ના ભાવ કેટલા ઉત્કૃષ્ટ વર્તતા હોય, એને વંદન કરવાના. અત્યારનો આપણો કાળ ખૂબ ખરાબ કાળ છે. 10 સ્વામી અછેરા, અને મહાવીરમાં તો 5 અછેરા, સૌથી મેક્સિમમ અછેરા ભગવાન મહાવીરના શાસનમાં. તો ભગવાન મહાવીરના શાસન કાળ ખૂબ એટલે ખૂબ સંઘર્ષમય અને ખૂબ નબળો કાળ છે. પણ તેમ છતાં આજે આપણને આ ધર્મ કરવાનું મન થાય છે, આટલું સરસ સાંભળવાનું મન થાય છે. આ બધાની પાછળ ઇન્દ્રનું સમકીર્તિ અને એકાવતારીપણું હોવું જવાબદાર છે. ઓહો જી હા, આપણા ધરતીના માલિક સક્રેન્દ્ર મહારાજ એકાવતારી સમ્યક દ્રષ્ટિ છે, એની પુનાઈ ચાલે છે. એટલે ક્ષેત્રમાં આટલો ગોજારો કાળ હોવા છતાં પણ આપણને ક્યાંય પણ માનવતા નજરે ચડે, ક્યાંય પણ સાધના નજરે ચડે, ક્યાંય પણ મહાપુરુષોના દર્શન થઈ જાય. આ કાળના ઇન્દ્ર મહારાજાઓનું પુણ્ય છે. સ્વામી ચંદ્ર દેવતામાં જે ઇન્દ્ર છે એ કયા ઇન્દ્ર? ચંદ્રના ઇન્દ્ર, જ્યોતિષ ઇન્દ્ર, અચ્છા જ્યોતિષ દેવના ઇન્દ્ર. અચ્છા અચ્છા જી સ્વામી. આપણે 64 ઇન્દ્ર કહીએ છીએ ને. 64 માં હા એક. હા હા, એ માયલા જ્યોતિષીના 2 ઇન્દ્ર, ચંદ્રેન્દ્ર અને સૂર્યેન્દ્ર. સૂર્ય જી હા સ્વામી. બરાબર. જી સ્વામી. તો સ્વામી ચાલો. આ સત્પુરુષોનું યોગ બળ જ જગતનું કલ્યાણ કરે છે એવું આપે કહ્યું ને કે એમના યસ, સમકીર્તિ પણ 100%. તમે સાધના કરો ને તમારી સાધના નિર્વિઘ્ન થાય, એની પાછળ મહાપુરુષોનું યોગ બળ જ કામ કરે. અને એટલા જ તો માટે સાધના કરવા બેસો ત્યારે પ્રાર્થના કરીને બેસવાનું. આજ્ઞા અને પ્રાર્થના. આજ્ઞા સક્રેન્દ્ર મહારાજની, આપણા ઉપકારી ગુરુ ભગવંતોની, હા, અને આપણને જેની પાસેથી આ મળ્યું છે એમની ઉપકારી તત્વની બધાની આજ્ઞા લ્યો, નિસર્ગની આજ્ઞા લ્યો, ધરતીના માલિકની આજ્ઞા લ્યો. આ આજ્ઞા લેવાની. અને પછી પ્રાર્થના મહાપુરુષોના યોગ બળની કરવાની, કે મહાપુરુષોનું યોગ બળ મારી સાધનામાં સહાયક બને, મારી પાચન શક્તિમાં સહાયક બને, મારી સ્થિરતામાં સહાયક બને, મારા ધૈર્યમાં સહાયક બને, હા, મારી સહિષ્ણુતામાં સહાયક બને. તો આ બધી પ્રાર્થના યોગ બળને કરવાની. સમજ્યા? સ્વામી જી ચંદ્ર તો પછી કાયમ હશે ને ચંદ્રમાં? આજે જ કેમ? ચંદ્ર ઇન્દ્ર હોય કાયમ, ઇન્દ્ર કાયમ જ હોય, પણ ચંદ્ર આજે આપણને જે ચંદ્ર દેખાય છે એ એકચ્યુઅલી જેમ આપણે મકાનમાં રહીએ છીએ એમ એનું મકાન છે, વિમાન છે. હા હા હા, તો એ મકાનમાં હંમેશ હોય જ એવું જરૂરી નહીં. તમે ઘણી વાર બહાર ગામ જાઓ તો ઘરને તાળું મારીને જાઓ કે ન જાઓ? હા 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 હા, જી અથવા તો કોઈ બીજા છે એને સોંપીને જાઓ. હમ તો એ વિમાન બીજા દેવો હોય અંદર, પણ ઇન્દ્ર મહારાજા હરોજ હોય જ એવું નિયમ નહીં. હોય પણ ખરા અને ન પણ હોય. પણ શરદ પૂનમના દિવસે ચંદ્રનું વિમાન જ્યાં સુધી આપણને આખી રાત દેખાય ત્યાં સુધી એની અંદર ઇન્દ્ર મહારાજાની હાજરી હોય ને હોય જ. જી સ્વામી. અને મારો પણ એ જ પ્રશ્ન હતો, એટલે એ શાશ્વતા છે કેવી રીતે કીધું? એટલે એ વિમાન શાશ્વતા હોય ને એમ? વિમાન શાશ્વતા છે અને એમાં બેસનાર ઇન્દ્ર બદલાય, પણ શરદ ઓકે. પૂનમના દિવસે જે પણ ઇન્દ્ર વર્તમાનમાં હોય કરંટ, એ ઇન્દ્ર એ શરદ પૂર્ણિમાના દિવસે એ વિમાનમાં બેસવું અનિવાર્ય હોય. આ સૃષ્ટિનો નિયમ છે, નિસર્ગનો નિયમ છે. ઓકે. સમજાણું? જી.
હા, અષાઢ વદ એકમના દિવસે સૂર્યનો ઇન્દ્ર એની અંદર હોય જ. એટલે તો આપણી અષાઢ વદ પ્રાર્થના એકમના સૂર્યને વંદન કરો. હા, આજે આપણી પ્રાર્થના વધુ અસરકારી એમ શું? કારણ કે એમની આપણી હાજરી છે. પ્રાર્થનામાં જેટલો દમ હોય એ પ્રમાણે અસર કરે. હા જી જી સ્વામી. સ્વામી અષાઢ વદ એકમના કઈ માળાને ગણવાનું? હા, અષાઢ વદ એકમના સૂર્ય દેવતા માટે કઈ માળા ગણવાની? સૂર્યાય નમો સિદ્ધાણમ. અચ્છા. બરાબર. જી સ્વામી. સૂર્ય છે એ અગ્નિ છે. અગ્નિ માટે નમો સિદ્ધ. અને આ શીતળતા છે. જી ચાલ ભલે. આપણે હા સાધના ઉપર હતા. હા, અવધિ જ્ઞાન સાધના ઉપર હતા. એક જ મિનિટ. ઉર્મિલાબેન થેન્ક યુ વાર લખવા માટે. હા, હાજી. મારે તમને જેમ આપણે આમાં ચંદ્ર છે ને એમ સૂર્યમાં કયા ભગવાન હોય? પદ્મ પ્રભુ સ્વામી સૂર્ય જી માટે. જી સ્વામી. હા, ચંદ્ર માટે ચંદ્ર પ્રભુ સ્વામી અને સૂર્ય માટે પદ્મ પ્રભુ સ્વામી. તો સૂર્યદેવ પૂજિતાય શ્રી પદ્મપ્રભુ સ્વામીને નમઃ એમ પણ કરી શકો, અથવા તો સૂર્યાય નમઃ અને નમો સિદ્ધાણમ. કયા દિવસોમાં? અષાઢ વદ એકમના. અષાઢ વદ એકમ ભૂલાઈ ગયું. એ દિવસે પણ થાય ને. આપણે જે નવરાત્રી છે ને એકચ્યુઅલમાં હર મહિને નવરાત્રી હોય. નવરાત્રી 3 પ્રકારની: પ્રકટ નવરાત્રી, અપ્રકટ નવરાત્રી અને ગુપ્ત નવરાત્રી. 3 પ્રકારની નવરાત્રી હોય. દરેક અમાસ પછી એકમ આગમ ત્રીજ એ 9 દિવસ છે એ નવરાત્રીના જ ગણાય. પણ મહા મહિનાની અને અષાઢ મહિનાની એ ગુપ્ત નવરાત્રી કહેવાય. પછી ચૈત્ર મહિનાની ને આસો મહિનાની પ્રકટ નવરાત્રી કહેવાય. અને બાકીના જે મહિના છે એ બધાની અપ્રકટ નવરાત્રી કહેવાય. સ્વામી મહા મહિના ગુપ્ત કઈ કે મહા મહિનો ને? મહા મહિનો અને અષાઢ મહિનો. અચ્છા. એમાં જે નવરાત્રી અષાઢ સુદ એકમ થી લઈને કે મહાસુદ એકમ થી લઈને એ ગુપ્ત નવરાત્રી કહેવાય. ગુપ્ત અને ચૈત્ર અને અપ્રકટ એક જ આસો થઈ છે ગયું. એ પ્રકટ નવરાત્રી કહેવાય. હે, ગુપ્ત અને અપ્રકટ એક જ થયું ને? પ્રકટ એટલે બરાબર ના, આપણે ચૈત્ર ને આસો. અપ્રકટ એટલે શું? એમાં કોઈ નવરાત્રી એને ગણતું નથી. ગુપ્ત નવરાત્રીને તો નવરાત્રી તરીકે ગણે છે. હજી ગણાય છે. અચ્છા. પણ હોય 12 મહિનાની 12 નવરાત્રી હોય. સમજાણું? જી. એટલે 8 અપ્રકટ નવરાત્રી છે. 2 પ્રકટ અને 2 ગુપ્ત. એવી રીતે. તો હર મહિનાની એકમના જે વાર આવતો હોય એ વાર પ્રમાણે આપણે આરાધના કરી શકીએ. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર જે 9 ગ્રહ છે. ત્યારે નવગ્રહ અસજ્જાય છે, હોય ને નવગ્રહના સામાન્યપણે? મંત્ર છે ને નવકાર મંત્રનો જ મંત્ર અને નવગ્રહના ભગવાન છે. સમય અસજ્જાય કયો હોય ને લેવાનો? ત્યારે? હા, સમય કયો લેવાનો? શેનો? જાપ, મંત્ર જાપ કરવાનો. કોઈ પણ જાપ સવારનો પ્રાતઃકાળ ધ ગોલ્ડન પીરિયડ જે બ્રહ્મ મુહૂર્ત છે કે
આપણે સૂર્યોદય પેલા 90 મિનિટનું સર્વાર્થ સિદ્ધ મુહૂર્ત છે, એ જાપનો સૌથી બેસ્ટ ટાઈમ કહેવાય. હા, પછી સવારનો પ્રાતઃકાળનો જેટલો સમય હોય એ બધો સરસ કહેવાય. અને એ સિવાય કરવું હોય તો સંધ્યાકાળ, બપોરની સંધ્યા, સાંજની સંધ્યા, એ સંધિકાળ પણ સાધના માટે વિશેષ લાભદાયી હોય. બાકી તો ગમે ત્યારે ગોળ, ગમે ત્યારે ખાવ ત્યારે મીઠો જ લાગે. અને સ્વામી એમ કે એમ ને જાપ ગમે ત્યારે કરો તો ઉપકારક જ થાય, પણ સંધિકાળે તો કઈ વિશેષતા કરવાનું જોતી હોય તો આ બધા એના સમયો ગણાય. હા, સ્વામી સંધિકાળે તો કઈ કરાય નહીં ને આરાધના એવી? અરે સંધિકાળ આરાધના માટે જ હોય. અચ્છા. જેમ કે આપણું આ પ્રતિક્રમણ. જેમ કે સાંજે આપણે આરતી થાય, પછી ભક્તિ થાય, તો આપણે સાંજે જ કરીએ કે નહીં? સંધ્યા સમયે સંધ્યા, આ જે પણ સંધિકાળ છે ને, એ બધાને અધિષ્ઠાન કાળ કહેવાય. અધિષ્ઠાન કાળ એટલે કઈ તમારે મેળવવું છે, કઈ તમારે અંદર મેળવીને સ્થિર કરવું છે, તો એ બધા માટેનો બેસ્ટ ટાઈમ સંધિકાળ છે. 24 કલાકમાં 4 સંધિ આવે, પણ એક સંધિ આપણી રાતના ઊંઘમાં જાય. એટલે દિવસની 3 સંધિ હોય, સવારની સંધિ, બપોરની સંધિ ને સાંજની સંધિ, એટલે ત્રિસંધિઓ કહેવાય. એ સમય કયો કહેવાય? બરાબર મિડલ ટાઈમ. દિવસ ઉગ્યો હોય ને દિવસ અસ્ત થયો હોય, એનો બરાબર સંધિકાળ મિડલ ટાઈમ. કહેવાય. એટલે તમારે જોવું પડે સૂર્યોદય કેટલા વાગે છે, સૂર્યાસ્ત કેટલા વાગે છે, એનો બરાબર મિડલ ટાઈમ, એની 24 મિનિટ આ બાજુ ને 24 મિનિટ આ બાજુ, એ સંધિકાળ કહેવાય. 48 મિનિટનો સંધિકાળ હોય. હેલો. હાજી. સ્વામી, અત્યારના હા. અહીંયા 11 વાગ્યા છે રાતના, અને હા પૂનમનો ચાંદ છે અત્યારના. દેખાય છે? હા, કરો સાધના કરવાની. હા, દેખાય છે સ્વામી? તમારા એક મિનિટ, હા, એક જ મિનિટ, જોઉં હું હા, જોયું હા. નથી. હા હા દેખાય છે દેખાય છે. દેખાય હા છે? હા, દેખાણું. અત્યારના જો ક્યાં આગળ છે રાતના તું 11 અત્યારે? વાગ્યા છે. અમેરિકા છે ને? હા, યુએસએ માં છું સ્વામી. હા, બતા આ અમેરિકાનો ચંદ્ર. કાલે અહીંયા બી રાતના સરસ હતો. હા. એટલે તમે જુઓ, એકદમ નિર્મળ ચાંદની હોય, શરદ પૂનમ નો હા, હોય ને એકદમ ચંદ્ર. નિર્મળ છે, એકદમ નિર્મળ, બહુ મસ્ત છે. કાલે સ્વામી અહીંયા બી એવું જ હતું. ઘેર બેઠા અમેરિકા. હા, ઘેર બેઠા અમેરિકા. જો અત્યારના 1 મિનિટ ખાલી હા, બતાવો. બસ અવધિ જ્ઞાનમાં આવું થાય, ઘર બેઠા જેમ અમેરિકા અહીંયા આપણને પિક્ચર થી દેખાણું. હા, બરોબર. 1 મિનિટ. એવી રીતે આંખ બંધ કરો ને અહીંયા બેઠા બેઠા અમેરિકાનો ચંદ્ર દેખાય. અવધિ જ્ઞાન નો વિષય છે. ક્યાં ગયું મારું? 1 મિનિટ બતાવો, 1 સેકન્ડ. પોઈન્ટ બરાબર પકડી લીધો સ્વામી. ચાલો, બરાબર થઈ ગયું. અવધિ જ્ઞાન સમજાઈ ગયું બધાને? જી સ્વામી. જી સ્વામી. એના 6 પ્રકાર. હા હા, એના 6 ગુણ પ્રકાર. પ્રત્યેના 6 પ્રકાર. યથોક્ત નિમિત્ત નો અર્થ એ છે કે તમે જેવું નિમિત્ત આપો તમારી શક્તિ પ્રમાણે, જેવો તમારો સયોક્ષમ, જેવી તમારી સાધના, જેવી તમારી અંતરની કસાઈની નિર્મળતા. જ્ઞાનનો આધાર સ્વાધ્યાય નથી, મોહનીય કર્મનો સયોક્ષમ જેટલા અંશે વધારે થાય એટલા અંશે કોઈ પણ જ્ઞાન, મતિ શ્રુત અવધિ કે મન પર્યો, તમારી અંદર ભાવોની નિર્મળતા છે તો તમારા જ્ઞાનમાં નિર્મળતા ઓટોમેટિક આવશે. અગર અને તમારા IQ? ભાવોમાં કલુષિતતા છે તો કોઈ પણ જ્ઞાન હોય, મતિ હોય, શ્રુત હોય, અવધિ હોય કે મનપર્ય જ્ઞાન હોય, એની અંદર જાખપ હોય, સ્પષ્ટતા ન હોય. બરાબર? IQ નું તો શું સ્વામી યથોક્ત એમાં? IQ. નિમિત્ત સળ વિકલ્પ શેષાણામ, શેષાણામ એટલે શેષ. આ જે 6 પ્રકારના અવધિ જ્ઞાનો કીધા, એ શેષાણામ એટલે ગુણ પ્રત્યયના ભેદો છે. પણ એ ગુણ પ્રત્યય કેવી રીતે થાય? તો કે યથોક્ત નિમિત્ત, જેવું નિમિત્ત મળે એ પ્રમાણે 6 પ્રકારે અવધિ જ્ઞાન થાય. બરાબર? જી અને સાહેબ. ભવ પ્રત્યયમાં એવું નથી. બરાબર. ભવ પ્રત્યયમાં એવું ને, ભવ પ્રત્યય અવસ્થિત છે.
કેમ કે ભવ એને પૂર્વમાં એને જેવી કરણી કરી હશે એ પ્રમાણે એને ભવ મળશે, અને એ જેવો ભવ મળ્યો છે એ પ્રમાણે એનો સ્વયોક્ષમ હશે, એ પ્રમાણે એનું અવધિ જ્ઞાન હશે. નીચેના ને ઉપરનું દેખાય ને ઉપરના ને નીચેનું દેખાય. તમે મને કહો કયું સારું, ઉપર દેખાય ઈ સારું કે નીચે દેખાય ઈ સારું? ઉપર દેખાય ઈ સારું ને? ઉપર હા, નીચેના દેવોને ઉપર દેખાય છે અને ઉપરના દેવોને નીચે દેખાય છે, કયું સારું? ઉપરનું સારું. ઉપર દેખાય ઈ સારું. તો ચમરેન્દ્ર એ ક્યાં ઉપરનું જોઈને માથાકૂટ. ચમરેન્દ્ર એ તો ઉલટા. વેરી ગુડ, વેરી ગુડ. હા, ઉપરનું દેખાય તો જીવ બૈરા રાખે, કરે શું બિચારો? પોતાનાથી સારા માણસો જોવે એટલે આખી જિંદગી એને બળાપો જ રહે કે ઈ કેવા સારા, ઈ કેવા સારા, એને કેટલું સરસ, મને કાંઈ નહીં, મને કાંઈ નહીં. તો અવધિ જ્ઞાનમાં ઉપરનું દેખાવું એ એક પ્રકારની સજા છે, અને નીચેનું દેખાય તો પોતાનાથી હળવા દેખાય, પોતાનાથી સારા હોય ઈ ન દેખાય. તો પોતાનાથી નબળા હોય તેને જોઈ તેમ થાય કે ના ના, એની કરતા આપણે ઘણા સુખી છીએ. હા, તમે તમારી નીચેના વર્ગને જુઓ તો તમને તમારા જિંદગીનો આનંદ મળે કે મને જે મળ્યું છે બીજા કરતા ઘણું સારું છે. હા, પણ સારાને જુઓ તો તમે રોટલી જમતા હો તોય તમને અંદરથી બળાપો થાય કે મારા ઘરે આ નથી, મારા ઘરે આ નથી, મારા ઘરે આ નથી. તો હંમેશા સ્વામી એક પ્રશ્ન છે, પૂછું? હાજી, બોલો બોલો. તમે કીધું ને હમણાં કે નરક ઈ એક એવું છે કે તમને તમારા કર્મ કાપવાની આ છે જગ્યા, પણ નરકમાં આપણે ક્ષમતા ભાવ રાખીએ તો કર્મ કપે ને. નરકમાં એટલી પીડા હોય તો ક્યાંથી કર્મ ખપે આપડા? નવા કર્મ અહીંયાથી જ આપણા આત્માને તૈયાર કરીને જવાનો. અત્યારે આપણી સમજણને ખૂબ કેળવી લેવાની કે મને નરકમાં જવું પડે તો પણ મારી તૈયારી છે મારા કરેલા કર્મને ધોવા માટે મારે જવાનું, અને એ જવામાં મને એક પણ નયા પૈસા માત્રનો પણ રંજ નથી. મારા કર્મ નરકના છે તો ભલે મને નરક જ મળો, ત્યાં મારા કર્મને હું ધોઈશ, એવો અત્યારથી તમારા આત્માને સમજથી કેળવવાનું. અચ્છા, તો ત્યાં જાઓ તો તમને દુઃખ ન થાય. અત્યારે ત્યાં કૃષ્ણ મહારાજાનો આત્મા છે, શ્રેણિક મહારાજાનો આત્મા છે, એ તો કોઈ દુઃખ સંકિત નથી પામીને પામતા. ગયા છે, એ તો સંકિત પામીને ગયા છે એટલે સ્વામી ને. પણ બીજા સંકેત પામીને ન ગયા હોય તો તમે સારા વિચારને કેળવીને જાઓ તો તમને દુઃખ ન થાય. ત્યાં તમને સંકેત ઉત્પન્ન થવાના નિમિત્તો મળી જશે. ઓહ, સરસ. સ્વામી, નારકીને એનો પૂર્વ ભાવ દેખાય કે હું ક્યાંથી આવ્યો છું? નારકીને પૂર્વ ભાવ ન દેખાય. અવધિ જ્ઞાન. નારકીને પૂર્વ ભાવ યાદ કરાવે દેવતાઓ. અચ્છા, એમને ના દેખાય. નારકીને ખાલી એના પાતળા પૂરતું જ અવધિ જ્ઞાન હોય. હા, કોઈ નારકીને જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય તો એને પૂર્વ ભાવ દેખાય. પણ બધા નારકીને પોતાનો પૂર્વ ભાવ દેખાતો નથી, દેવતાઓ યાદ કરાવતા હોય. એ તો સજા રૂપે, સજા રૂપે યાદ કરાવે ને. સજા રૂપે. સજા કોઈ ગમે એટલી આપણે સજા ભોગવવી કે ક્ષમતા રાખવી એ આપણી કેળવણી ઉપર આધાર રાખે. સ્વામી દેખાય છે હવે બરોબર? હા, એકદમ દેખાય છે. હા, અરે વાહ, એકદમ મસ્ત. એકદમ સરસ. અત્યારે રાત છે આખી. આજુબાજુ આ બધો પ્રકાશ દેખાય છે એટલી એની ચાંદની છે ને. હા હા હા. વાવ, વેરી ગુડ. સ્વામી ન્યૂ જર્સી નો છે એ ચંદ્રમાં. અરે વાહ, ધન્ય હો, ન્યૂ જર્સી નો ચંદ્ર દેખાડ્યો અમને. થેન્ક યુ. ચાલો, ક્લાસ એવા ટાઈમે હોય છે ને કે અત્યારે રાત છે ને દેખાય છે ચંદ્ર, નહીં તો સવારે 6 વાગ્યામાં આપણો ક્લાસ હોય. અત્યારે ત્યાં સવાર છે એટલે અહીંયા રાત છે. અમને ન દેખાય ને, અમને બધાને. અમને બધાને વિડિયો ન દેખાય ને? દેખાય ને, દેખાય બધાને દેખાય. બધાને દેખાય. જુઓ તમે તમારો વિડિયો. ઉભા રહો, કરી દો, ઉભા રહો. ઉભા રહો, કરું બધાને જ કરું. દેખાય. હા, બધાને દેખાય. 1 મિનિટ પાછો કરું એક મને સેકન્ડ. નથી દેખાતું, ખબર નહીં કેમ. ના ના દેખાય ને, જો દેખાય છે. ઉભા રહો.
એક મિનિટ. તમારો અત્યારે ખોલો, ખાલી વિડીયો સુધાભાઈ ખોલો. સ્વામી જ સામે છે. સુધાભાઈ સ્વામી જ સામે છે. સુધાભાઈ તમે સ્વામીની સાઈડ બાજુનું ટપકું કરો એટલે બધા દેખાય. સ્ક્રીન ને સાઈડમાં કરો. તમારો બાજુનું વિડીયો ટપકું ખોલો. તમે કરો, આ આઈ જો સેટ દેખાય છે જે બધા હવે? લખેલું છે દેખાય ને, ને આપણને. હા, આઈ યસ. સેટમાં લખ્યું છે ચંદ્રમા. આમ શું સ્ક્રીન ને કરવું હું? હટાવો એટલે સ્ક્રીન ને હટાવી દો. દેખાય છે હવે? હા હા હા, હવે દેખાણું. અને દેખાણું. બાજુમાં લાઈટ દેખાય છે. આ સ્ક્રીન ને હટાવી દેખાણું. બરાબર. હા. બરાબર, સરસ. દેખાય છે હમ. હવે તો. હા સ્વામી આપણે ત્યાં કાલે એવો જ હતો અને આજે એવો જ હશે. હા, આપણે ત્યાં પણ હા, એવું જ હતું. બરાબર. હા. હાજી. કેટલું તેજ હોય આજે એમનું. હા, હમ એમાં ઇન્દ્ર મહારાજા હોય એટલે આજુબાજુનું બધું વાદળા આવે તો છટાઈ જાય. હમ રે નહીં, એની બાજુમાં ટકે નહીં, એના એવું તેજને લાગતું ઢાંકી ન શકે. સ્વામી એવું અને લાગતું હતું તમે કે જુઓ ને, જમીન વાદળા હોય તો પણ એમાં કલરો જોવા જેવા હોય. ઇન્દ્ર હોય ને એનો પુણ્ય હોય. હમ પણ એવું લાગતું હતું બહુ નીચે છે ચંદ્ર એવું દેખાય. હા હા, બરાબર છે, બરાબર છે. અચ્છા, તો આપણો ટાઈમ થઈ ગયો છે. હમ જી સ્વામી. હા, તો બધાને સમજાઈ ગયું. યથોક્ત નિમિત્ત સડ વિકલ્પ શેષાણામ. હમ જી સર. જી હા. સ્વામી. અચ્છા, મને પ્રદીપભાઈ એમ પૂછ્યું હતું કે મોટિવેશન ન થાય ઉપરનું હા જોવે તો. હાજી. અધિકાંશ મોટિવેશન ન થાય. જે સમ્યક હમ દ્રષ્ટિ હોય તો એને બહુ ઊંચા વ્યક્તિ જોવે તો એને બહુમાન આવે, હે ને? હમ ગુણીસુ હમ પ્રમોદમ તો આવે ને કે ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. પણ એ અંદરમાં એની ભાવના એવી હોય તો દેખાય. બાકી તો પોતાથી વધારાને જોવે એટલે એને અંદરથી તો એમ જ થાય કે સાલું આપણામાં કઈ નથી આવું. ના પણ સ્વામી કંઈક સારું જોઈએ તો કરવાનું મન તો થાય જ ને, એમ કે આપણે આમ કરીએ એમ. આપણે કરીએ એમ સારું, પણ બીજાના કરેલા ઉપર જોઈને બળાય નહીં. હા, બળાય નહીં, પણ આપણે પ્રેરણા મળે ને. પ્રેરણા લ્યો તો સારી વાત છે, તો સારી વાત છે, પણ પ્રેરણા લેવા માટે તમારી પાસે દ્રષ્ટિ જોઈએ. બરાબર. હા ને? હાજી. ગુણીસુ પ્રમોદમ એ દ્રષ્ટિ જોઈએ. બરાબર સ્વામી. સરસ, ઝીણું સાંભળેલું પણ યાદ રાખ્યું સ્વામી. ધન્યવાદ. હાજી. પ્રદીપભાઈ નો હા. પ્રશ્ન હોય એટલે સ્વામીએ ધ્યાન દે. ના 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 ના, બધાના પ્રશ્ન મારા કાને આવ્યા હોય તો હું એક વખત તો હા. સ્વામી, પછી ઈર્ષ્યા બે હસીબભાઈ પ્રકારની હોય ને. નો સાંભળ્યું. ઈર્ષ્યા બે પ્રકારની હોય ને, એક બાળે અને એક મોટિવેટ કરે. કે નહીં? ઈર્ષા બાળે જ, એ મોટિવેટ ન હા, કરે. ઈર્ષ્યા બાળે. અચ્છા. મોટિવેટ કરવા માટે તમારી પાસે ગુણ દ્રષ્ટિ જોઈએ. હમ. ચાલો ભલે, આજનો વિષય આપણો અવધિ જ્ઞાન સુધીનો અહીંયાનો પૂર્ણ. જમવાઈદળ મચ્ચામીનમિનો પરમચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડી છે. એમાં કાલે કહું સજ્જાવું, કાલે ન કહું સજ્જાવું, અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દૃઢમ તમેવ સત્યમ નિસંકમ જમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે પિતેહી. નમો ધન્યવાદ. હરિહંતાણં સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવ સાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતુદમ મંગલમ. ચતારી લુગતમા હરિહંતા લુગતમા સિદ્ધા લુગતમા સાહુ લુગતમા કેવલી પનતુદમ લુગતમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણેયંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય
તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો. સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય હો. પૂજ્ય ગુરુદેવ કી જય. જય. આપનો ખૂબ આપ ખૂબ બધાને આભાર ખૂબ સ્વામી. ધન્યવાદ. સુખ સત્તામાં રહેજો. ખૂબ આભાર સ્વામી. સ્વામી. કી જય. ધન્યવાણી સ્વામી. ધન્યવાદ સ્વામી. જય ધન્યવાદ. ભોલેનાથ. ધન્યવાદ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હાજી. ખુરશીના પછાણ લેવાય તો. જય જિનેન્દ્ર બધાને. જય ખુરશીના જિનેન્દ્ર. પછાણ. જિનેન્દ્ર સર્વને કોર્સી જય પછાન ચોર્યમ પ્યારમ પચકેસરમ પાણං કાયમં ક્ષાયમં અનત્થાણા ભોગણમ સ્વસ્તાગારણં સ્વસમાય વત્યાગારણં અપાણં ગોસીડે. આઈમ્બિલ ઓળી કરવા વાળાને ધન્યવાદ. ધન્યવાદ ધન્યવાદ. તપસ્વીને અનુમોદના. તપસ્વી અનુમોદના. ચાલો ભલે બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તમારે જો સ્વામી બધાને જય જિનેન્દ્ર. જય સર્વને જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.